हे गाइस, वेलकम टू सायन्स स्टडी सेंटर। लास्ट वीडियोनी अंदर આપણે એઝિયોટ્રોપિક મિશ્રણની વાત કરી હતી। આ વિડીયોની અંદર આપણે બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુ ઉન્નયન અને તેમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે એની વાત કરીશું। આના પહેલા આપણે એક સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા હતા, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। હવે વિડીયો શરૂ કરું એ પહેલાં એક અનાઉન્સમેન્ટ। તમે હવે અમારી સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામ એપ દ્વારા। તમને અમારી ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમને ટેલિગ્રામ ચેનલની અંદર બધા જ વિડીયો લેક્ચરની નોટિફિકેશન તેમજ બધા જ વિડીયોની નોટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે। તો તમે ભૂલતા નહીં, તમે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો। હવે આ વિડીયોની વાત કરીએ તો વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન। તો તમને શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે કે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે। કોના ઉત્કલન બિંદુમાં? તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં। જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘનદ્રવ્ય ઓગાળવામાં આવે, અબાષ્પશીલ અવિભાજ્ય ઘનદ્રવ્ય, ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે। તો એની ચર્ચા કરવાના છીએ। અહીંયા પહેલો શબ્દ આવ્યો ઉત્કલન બિંદુ। તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુ એ તાપમાન છે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય। તમે ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખી શકો। ઉત્કલન બિંદુ એ તાપમાન છે કે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય। જેમ કે પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 373 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે। અને એ જ કારણ છે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા માંડે છે। બાષ્પ 100 બનતી હશે, બરોબર? બાષ્પ તો થોડી બનતી હોય, પરંતુ ઉકળશે ક્યારે? તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને। તો લખી શકો તમે એનું એક્ઝામ્પલ કે પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 373 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે। એટલે પાણીનું ઉત્કલન બિંદુ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે। પાણીના ઉપર બાષ્પ તો હશે પહેલેથી, બરોબર? એ કેવું બાષ્પશીલ છે, તો થોડી ઘણી પણ બાષ્પ હશે, પરંતુ એનું બાષ્પ દબાણ કેટલું હોય? તો 1 atm કરતાં ઓછું હોય। જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય ત્યારે જે પાણીની પ્રવાહીની સપાટી છે એના ઉપરનું બાષ્પ દબાણ કેટલું થઈ જશે? એક વાતાવરણ થઈ જશે। અને એ વખતના તાપમાનને આપણે કહીશું પાણીનું ઉત્કલન બિંદુ। તો તમને ઉત્કલન બિંદુમાં ખ્યાલ આવી ગયો હશે। હવે દ્રાવણની વાત કરીએ। હવે તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે તો જે પ્રવાહીનું જે શુદ્ધ દ્રાવકનું હતું એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે। દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય છે। તો બાષ્પ દબાણને એક વાતાવરણ સુધી પહોંચવા આપણે વધારે તાપમાન આપવાની જરૂર પડશે। વધારે તાપમાન આપવાની જરૂર પડે એનો મતલબ એમ થયો કે ઉત્કલન બિંદુમાં વધારો થયો। તો તમે સરળતાથી સમજી શકો કે ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય। જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય। હવે જો ઘટાડો થાય તો એને એક વાતાવરણ સુધી કરવા માટે બાષ્પ દબાણ શું થઈ ગયું? ઘટી ગયું। હવે બાષ્પ દબાણને શું કરવું છે? એક વાતાવરણ સુધી લઈ જવું છે। તો આપણે વધારે તાપમાન આપવાની જરૂર પડશે। તાપમાન
વધુ જરૂરી પડશે, વધુરી જરૂરી છે. જો તાપમાન વધારે આપવાની જરૂર હોય એનો મતલબ એમ થયો કે જે શુદ્ધ દ્રાવકનું જ્યારે બાષ્પ દબાણ 1 વાતાવરણ થતું હતું જે તાપમાને એના કરતાં અહીંયા તાપમાન વધી જશે. એટલે કે શું થાય? ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળશે. શું જોવા મળશે? ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળશે. તો આ વાત થઈ થિયોરિટિકલ. તમે આ જ બાબતને વધુ સારી રીતે સમજી શકશો આલેખ દ્વારા, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ દ્વારા. તો હવે આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તમે સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. આલેખ દોરીશું આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બાષ્પ દબાણ અને તાપમાન વચ્ચે શું સંબંધ છે. તો તમે જેમ જેમ તાપમાન વધારશો તેમ તેમ પ્રવાહીમાંના ઘટક કણોને વધારે ઉર્જા મળશે, એટલે સરળતાથી બાષ્પમાં ફેરવાશે. એટલે શું થાય? તાપમાન વધારો એટલે બાષ્પ દબાણમાં વધારો થાય. અહીંયા હું આલેખ દોરીએ આપણે. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. હવે જેમ જેમ તાપમાન વધારીશું તો બાષ્પ દબાણમાં શું થશે? વધારો થશે. તો પહેલાં શુદ્ધ દ્રાવકની વાત કરીએ તો શુદ્ધ દ્રાવકનો આલેખ કંઈક આવો આવશે. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ દ્રાવકના બાષ્પ દબાણમાં વધારો થશે. પરંતુ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આલેખ ક્યારેય સીધી લીટી આવશે નહીં. આલેખ ક્યારેય સુરેખ આવશે નહીં. આ આલેખ વક્ર આવશે, પરવલયાકાર આવશે. કારણ કે તાપમાન અને બાષ્પ દબાણ વચ્ચેનો સંબંધ લોગેરિધમિક જેવો છે. એટલે જે વધારો થશે એ લોગેરિધમિકલી વધારો થશે. તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. હવે કોઈ એક તાપમાન છે, એ તાપમાને પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા સુધી છે. હવે દ્રાવકની અંદર ઘન દ્રવ્ય ઉમેરીશું એટલે દ્રાવણ બનશે. દ્રાવણના બાષ્પ દબાણમાં તો ઘટાડો જોવા મળે. એટલે શું થશે? દ્રાવક કરતાં દ્રાવણનું આલેખ કંઈક નીચો આવશે. દાખલા તરીકે હું આ તાપમાનની વાત કરું પર્ટિક્યુલર, તો આ તાપમાને દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ શું હોય? ઓછું હોય. તો માની લો કે અહીંયા છે, તો તમને દ્રાવણનો ગ્રાફ કંઈક આવો જોવા મળશે. દ્રાવક કરતાં નીચે. આ કોનો ગ્રાફ થઈ ગયો? દ્રાવણનો ગ્રાફ થઈ ગયો. આ દ્રાવકનું બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ અને આ દ્રાવણનો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ શું હોય? દ્રાવક કરતાં ઓછું હોય. તમે ગમે તે પોઈન્ટે જોઈ શકો. દાખલા તરીકે આ તાપમાનની વાત કરું, આ પોઈન્ટે, તો આ પોઈન્ટને તમે સંલગ્ન જુઓ દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા, અને એના સંલગ્ન જુઓ દ્રાવકનું બાષ્પ દબાણ. તો જોઈ શકો તમે દ્રાવકનું બાષ્પ દબાણ વધારે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે. ઓકે, અચ્છા, ચલો. હવે તાપમાન વધશે એટલે બાષ્પ દબાણ વધશે. ધીરે ધીરે બાષ્પ દબાણ વધીને ક્યાં સુધી આવશે? તો 1 વાતાવરણ સુધી આવશે. માની લો કે અહીંયા 1 વાતાવરણ છે. અહીંયા શું થાય? બાષ્પ દબાણમાં વધારો થાય, 1 વાતાવરણ સુધી જશે. તો આ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થયું? 1 વાતાવરણ થયું. ધીરે ધીરે તાપમાન વધતું ગયું, બાષ્પ દબાણ વધતું ગયું, અને આ તાપમાને શું થયું? દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થયું. તો આ તાપમાનને આપણે કહીશું શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તેને આપણે દર્શાવી દઈએ TB0 દ્વારા. હવે આવી જ વસ્તુ દ્રાવણમાં પણ થશે. દ્રાવણનું પણ બાષ્પ દબાણ કેટલું થશે? 1 વાતાવરણ થશે. પરંતુ એ ક્યારે થયું? તો અહીંયા થયું. એના સંલગ્ન તાપમાન કયું છે? તો આવી રહ્યું. આ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થયું. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થશે? આના જેટલું થશે. તો તમે જોઈ શકો TB નોટ કરતાં મોટા છે. એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં વધારે છે. તફાવત કેટલો? તો આટલામાંથી આટલો બાદ કરી દો એટલો એમનો તફાવત થશે, ડેલ્ટા TB.
તો આ ડેલ્ટા ટીબીને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ખ્યાલ આવી ગયો. ઉત્કલન બિંદુ ઉન્નયન કોનો કહેવાય? ટીબી માઇનસ ટીબી નોટને. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટીબી નોટ, જેને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. અને ઉત્કલન બિંદુ ઉન્નયન એક સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. ધ્યાનથી સાંભળજો. ડેલ્ટા ટીબી દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ ફોર મોલાલિટી. તો તમે સમપ્રમાણતા અચળાંક કાઢશો, તમે અહીંયાથી સમપ્રમાણતા કાઢશો, ચલે છે કાઢી દઈએ, બરાબર લઈએ તો એક સમપ્રમાણતા અચળાંક આવશે. સમપ્રમાણતા અચળાંક આવશે કેબી ઇન્ટુ એમ. તો તમને સૂત્ર કયું મળશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી એમ, જ્યાં કેબી શું છે? સમપ્રમાણતા અચળાંક, જેને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અથવા મોલલ ઉન્નયન અચળાંક અથવા ઇબુલિયોટ્રોપિક અચળાંક, જેને કહેવાય ક્વથનાંક અચળાંક. તો આ ત્રણે નામ તમારે યાદ રાખવાના. એક્ઝામમાં ગમે તે નામ લખેલું હોય, આપણને ખ્યાલ આવવો જોઈએ કે કેબીની વાત કરવામાં આવી છે. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, મોલલ ઉન્નયન અચળાંક અથવા ક્વથનાંક અચળાંક. તો આગળ આપણે વાત કરીએ ડેલ્ટા ટીબી. તો ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. અહીંયા જે સ્મોલ એમ લખ્યું એ શું છે? તો દ્રાવણની મોલાલિટી. અને કેબી શું છે? સમપ્રમાણતા અચળાંક, જેના 3 નામ છે ક્વથનાંક અચળાંક. હવે જ્યારે હું સ્મોલ એમને 1 બરાબર લઈ લઉં એટલે કે દ્રાવણ કેટલું લઉં? 1 મોલલ. તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી થશે. જો એમ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી થાય. તો અહીંયાથી તમે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા લખી શકો. 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનને અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયનને શું કહેવાય છે? તો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહે છે. તમે વ્યાખ્યા લખી શકો. 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુના ઉન્નયનને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. જોઈ જુઓ તમે, મોલાલિટી કેટલી? 1. તો 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુના ઉન્નયનને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. તો એક્ઝામમાં કોઈ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, વર્ણન કરવાનું કહ્યું હોય કે મોલલ ઉન્નયન અચળાંક કોને કહેવાય, તો તમે એની વ્યાખ્યા લખી શકો. તમે એકમ પણ લખી શકો. કેબી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? ડેલ્ટા ટીબી ભાગ્યા એમ. ડેલ્ટા ટીબીનો એકમ શું થાય? ડેલ્ટા ટીબી તાપમાનનો તફાવત, એટલે એનો એકમ થશે કેલ્વિન. મોલાલિટીનો એકમ થશે મોલ પ્રતિ કિલોગ્રામ. તો ડેલ્ટા ટીબી બરાબર, ડેલ્ટા ટીબીનો તમે એકમ લખી શકો, એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. કેલ્વિન ભાગ્યા મોલ ભાગ્યા કિલોગ્રામ. છેદનો છેદ અંશમાં જતો રહે એટલે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, અથવા ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ લખી શકો, અથવા કેલ્વિન પ્રતિ મોલલ એ પણ તમે લખી શકો.
તો અહીંયા જુઓ કેલ્વિન અને અહીંયા સેલ્સિયસ પણ લખી શકાય, કારણ કે કેલ્વિન તફાવત હોય એ બંનેમાં કેવો આવે? સરખો આવે. સેલ્સિયસ અને કેલ્વિન બંનેમાં સરખો આવશે તફાવત, તો એ ધ્યાન રાખજો. તો આ થયું એનું એકમ. હવે આગળ વાત કરીએ આપણે કે આપણે શું લખ્યું હતું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબીએમ. એમ એટલે દ્રાવણની મોલાલિટી. દ્રાવણની મોલાલિટી એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું કદ. દ્રાવ્યના મોલ n ભાગ્યા દ્રાવકનું દળ, સોરી કદ નહીં, દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો આ n શું છે? દ્રાવ્યના મોલ. તો ડેલ્ટા ટીબી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે દ્રાવ્યના મોલ ઉપર. જો ડાયરેક્ટ કોના ઉપર આધાર રાખશે? દ્રાવ્યના મોલ ઉપર આધાર રાખશે. અને આપણે સંખ્યાત્મક ગુણધર્મની વ્યાખ્યા જોઈ હતી કે દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે, એમના સ્વભાવ ઉપર નહીં. એમને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. તો અહીંયા જો દ્રાવ્યના મોલ ઉપર આધાર રાખે છે, એટલા માટે ડેલ્ટા ટીબી થશે એક સંખ્યાત્મક ગુણધર્મ. ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એમસીક્યુમાં આવા ઘણીવાર સવાલો પૂછાઈ જતા હોય છે, નીચેનામાંથી કયું સંખ્યાત્મક ગુણધર્મ છે અને કયું સંખ્યાત્મક ગુણધર્મ નથી. તો ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આપણે W2 ગ્રામ દ્રાવ્યને W1 ગ્રામ દ્રાવણમાં ઉમેરેલો હોય અને આપણે માની લઈએ કે દ્રાવ્યના મોલર દળ છે m1 અને દ્રાવકનું મોલર દળ લઈએ આપણે m2. તો તમે મોલાલિટી લખી શકો. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું દળ. દ્રાવ્યના મોલની સંખ્યા એટલે કે એનું દળ W2 ભાગ્યા એનું આણ્વીય દળ m2 ભાગ્યા નીચે આવશે દ્રાવકનું દળ W1. W1 શેમાં લેવાનું? કિલોગ્રામમાં. પણ જો ગ્રામમાં આપેલું હોય તો તમે શું કરશો? 1000 વડે ભાગીને એને કિલોગ્રામમાં ફેરવશો. છેદનો છેદ અંશમાં જાય એટલે 1000 કે આવી ગયા? ઉપર આવી ગયા. તો અહીંયા ધ્યાન રાખજો, W2 શું હોય? દ્રાવ્યનું દળ. W1 દ્રાવકનું દળ, બંને ગ્રામમાં. પછી M2 એ થશે દ્રાવ્યનો અણુભાર. બરોબર. તો કેબીએમની જગ્યાએ તમે આ લખી શકો, ડેલ્ટા ટીબી બરાબર K ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1. હવે આ સૂત્રના આધારે આપણે દ્રાવ્યનું અણુભાર શોધી શકીએ. તો M2 ને તમે કરતા બનાવી દો. M2 બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટીબી ઇન્ટુ અહીંયા આવશે W1. તો આ એક સૂત્ર મળી ગયું તમને. આ સૂત્રના આધારે તમે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકો. જો આપણે પ્રેક્ટિકલ કરીએ, પહેલાં દ્રાવકનું ઉત્કલન માપી દઈએ એટલે કે તમને મળી જશે TB0. પછી દ્રાવણનું ઉત્કલન બિંદુ તમે માપી લો તો તમને મળી જશે TB. બંનેનો તફાવત લઈ લો તો તમને ડેલ્ટા ટીબીની વેલ્યુ મળી જશે. કેબીનું મૂલ્ય આપણે જે દ્રાવક લીધું એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે, એટલે એનો ખ્યાલ હોય પહેલાંથી. W2 આપણે કેટલો દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો એ આપણને ખ્યાલ જ હોય. W1 કેટલા દ્રાવકમાં ઉમેર્યો એ પણ ખ્યાલ હોય. તો તમને બધી જ વેલ્યુ જો ખ્યાલ હોય તો તમને M2 મળી જાય. એટલે કે આપેલા દ્રાવણની અંદર જે પણ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય એનું મોલર દળ કેટલું છે એ તમને ખ્યાલ આવી જાય. હવે ક્યારેક શું થાય છે, KB પણ શોધવાનું આવી જાય. તો KBનું સૂત્ર છે એક, તો KBને આપણે બાષ્પન એન્થાલ્પી ઉપરથી મેળવી શકીએ. KB બરાબર RM1 TB² ડિવાઇડેડ બાય નીચે આવશે ડેલ્ટા વેપોરાઇઝેશન, ડેલ્ટા H વેપોરાઇઝેશન ઇન્ટુ 1000. તો આ એક શું થશે? કેબીનું
સૂત્ર થશે. તો આ પણ યાદ રાખવાનું. કેબીનું સૂત્ર KB ઇઝ ઇક્વલ ટુ RM1TB² અપોન ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઇન્ટુ 1000. અહીંયા TB નોટ આવશે, સોરી શું આવશે? TB નોટ. તો અહીંયા R શું થાય? R થશે ગેસ કોન્સ્ટન્ટ એટલે કે વાયુ અચળાંક. અહીંયા શું થાય? R ઇઝ ઇક્વલ ટુ વાયુ અચળાંક. M1 થશે દ્રાવકનું આણ્વીય દળ. TB નોટ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ધ્યાન રાખજો. પછી ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. ડેલ્ટા એચ વેપોરાઇઝેશન બરાબર દ્રાવકની બાષ્પન એન્થાલ્પી પર મોલ. એટલે કે 1 મોલ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી તમે આમ પણ લખી શકો, 1 મોલ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી આમ પણ તમે લખી શકો. હવે બીજું પણ સૂત્ર અહીંયાથી બની શકે. જુઓ, KB ઇઝ ઇક્વલ ટુ એક બીજું પણ સૂત્ર બનશે. KB ઇઝ ઇક્વલ ટુ RTB02 ડિવાઇડેડ બાય LV ઇન્ટુ 1000. આ પણ સૂત્ર બની શકે કેબીનું. KB ઇઝ ઇક્વલ ટુ RTB02 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ LV. આ પણ એક સૂત્ર થાય કે જ્યાં LV શું છે? લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. એટલે કે 1 ગ્રામ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી. અહીંયા ડેલ્ટા એચ વેપોરાઇઝેશન શું હોય? 1 મોલ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી. અને આ કોની? 1 ગ્રામ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી. તો આ બંનેના વચ્ચેનો સંબંધ કયો હોય તમને ખ્યાલ હોવો જોઈએ. 1 ગ્રામ માટે કેટલી એન્થાલ્પીની જરૂર પડે? LV જેટલી. તો 1 મોલ હોય, જો 1 મોલ હોય, 1 ગ્રામ એટલે કે 1 મોલ દ્રાવકનું વજન હોય તો એટલા માટે કેટલા એન્થાલ્પીની જરૂર પડે? તો ડેલ્ટા એચ વેપોરાઇઝેશનની. અને 1 મોલ દ્રાવકનું વજન એટલે એના આણ્વીય દળ જેટલું વજન થાય. એટલે કે M1 ઇન્ટુ શું થઈ જાય? LV થઈ જાય. તો આનો સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન અને બાષ્પન એન્થાલ્પી વચ્ચેનો ખ્યાલ તમને હોવો જોઈએ. તો ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ LV થશે. અહીંયા M1 ઇન્ટુ LV તમે મૂકશો તો M1 કટ થઈ જશે. શું આવી જશે? LV આવી જશે, લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. તો ક્યારેક દાખલા પૂછાતા હોય છે તો તમારે સૂત્રો ધ્યાન રાખવાના. આ 2 સૂત્રો અગત્યના છે. ક્યાંક KB પૂછાઈ ગયો તો બાષ્પન એન્થાલ્પી પરથી તમે એને શોધી શકો. તો આ તો આજના વિડીયોની અંદર ઉત્કલન બિંદુ ઉન્નયન કે જેની અંદર આપણે શેની વાત કરી? તો બીજા સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી. એના પછી દ્રાવ્યનું મોલર દળ કેવી રીતના શોધી શકાય એનું પણ સૂત્ર જોયું M2 ન કરતાં બનાવીને. અને ત્યારબાદ જો KB પૂછાયેલો હોય તો KBનું મૂલ્ય તમે કેવી રીતના શોધી શકો એના પણ 2 સૂત્રો લખાઈ દીધા. હવે અહીંયા Rની વેલ્યુ તમે કઈ લેશો? તો ધ્યાન રાખજો, જો જૂલમાં આપેલું હોય ડેલ્ટા એચ વેપોરાઇઝેશન અથવા તો લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન જૂલમાં આપેલી હોય તો તમે લેશો 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. અને જો આરની વેલ્યુ આપેલી હોય કેલરીની અંદર તો તમે લેશો 2 કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ક્યારેક અહીંયા ડિગ્રી ઇન્વર્સ પણ લખેલું હોય છે, પરંતુ ગભરાવાનું નહીં, એ પણ શું દર્શાવે? તાપમાન જ દર્શાવે છે. ઓકે, તો તમે આ 2 વેલ્યુ લઈને કેલ્ક્યુલેશન કરી શકો છો. ઓકે, તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. ઓકે, સોરી, તો આપણે કેટલાક દાખલા જોવાના રહી ગયા હતા, તો હવે આપણે દાખલા જોઈ લઈએ. જો 0.1 મોલર જલીય દ્રાવણ 100.052 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે તો પાણીનો મોલર ઉન્નયન અચળાંક શોધો. મોલર ઉન્નયન અચળાંક KB શોધવાનો કયો છે? તો તમે સૂત્ર કયું મૂકશો? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KBM. KB ન કરતા બનાવો તો શું થઈ જાય? KB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB ડિવાઇડેડ બાય M. ડેલ્ટા TBની જગ્યાએ તમે લખી શકો TB માઇનસ TB નોટ ભાગ્યા M. હવે મોલાલિટી આપી લીધી છે
0.1 મોલ અને જલીય દ્રાવણ 100.052 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, તો મતલબ કે ટીબી પણ આપી દીધા. હવે ટીબી નોટ ક્યાંથી લાવશો? તો અહીંયા કીધું છે પાણી, ક્યાં ગયું પાણી. તો પાણી કયા ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળશે? તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો ટીબી નોટ પણ મળી ગયા. તો બધાની વેલ્યુ મૂકી દો. 100.052 માઇનસ 100 ભાગ્યા 0.1. તો જવાબ શું આવશે? 100.052 માંથી 100 જાય તો 0.052 ભાગ્યા 0.1 થાય. 0.1 એટલે કે 1/10 ઉપર 10 જાય તો 0.52 જવાબ આવશે. તો 0.52 ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો આ શું થાય? તમારો જવાબ આવી ગયો. 0.52 ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ આવશે. શું આવશે? અહીંયા મોલ ઇન્વર્સ આવશે. મોલ કરી નાખો, મોલ ઇન્વર્સ. આ તો પહેલો દાખલો. બીજો દાખલો જોઈ લઈએ આપણે. બીજો ઉદાહરણ જોઈએ આપણે. 0.5126 ગ્રામ નેપ્થેલિન 50 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગળેલો છે, ત્યારે ઉત્કલન બિંદુમાં ઉન્નયન 0.402 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે 0.6216 ગ્રામ અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ સરખું દળ ધરાવતા સરખા દ્રાવકમાં ઓગળેલો છે, ત્યારે ઉત્કલન બિંદુમાં ઉન્નયન 0.647 ડિગ્રી સેલ્સિયસ છે. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધો. તો પહેલાં તો જુઓ કે શું પૂછેલું છે. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવાનું છે અને એ અજ્ઞાત પદાર્થ શેમાં પ્રેઝન્ટ છે? તો 0.6216 ગ્રામ અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ સરખું દળ ધરાવતા સરખા દ્રાવકમાં, એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં, અને પણ 50 ગ્રામમાં ઓગળેલો છે, ત્યારે ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું છે? તો 0.647 ડિગ્રી સેલ્સિયસ. તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધો. તો તમે સૂત્ર કયું મૂકશો? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબીએફ. ડેલ્ટા ટીબી આપેલા છે, કેબી ઇન્ટુ એમ. એમની જગ્યાએ તમે મૂકી શકો હવે W2 ઇન્ટુ 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવાનું, એટલે કે M2 શોધવાના. અહીંયા M2 બરાબર કેબી W2 ઇન્ટુ 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. હવે જુઓ કયા મૂલ્યો આપેલા છે. તો W2 એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન તો આપેલું છે 0.6216. તો મૂકી દઈએ 0.6216 ઇન્ટુ 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી આપેલો છે 0.647 W1 સરખું દળ ધરાવતા સરખા દ્રાવકમાં, એટલે કે 50 ગ્રામ. અને અહીંયા ધ્યાન રાખજો W2 અને W1 બંને ગ્રામમાં લેવાના. અહીંયા 1000 વડે ગુણેલા છે, એટલે જો 1000 વડે ગુણેલા હોય તો દ્રાવકનું વજન માત્ર અને માત્ર દ્રાવકનું વજન શેમાં આવે? કિલોગ્રામમાં આવશે. ઓકે. હવે કઈ વેલ્યુ બાકી રહી? કેબીની વેલ્યુ. તો કેબી આપેલા નથી. હવે કેબી કોનું હોય? તો કેબી એ દ્રાવકનું હોય, એ ધ્યાન રાખજો. કેબી કોના ઉપર આધાર રાખે? દ્રાવક ઉપર આધાર રાખે. અને કેબી એ દ્રાવકનો હોય, દ્રાવ્ય પદાર્થનો ના હોય. તો અહીંયા દ્રાવક કોણ છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે કેબીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે. તો કેવી રીતે કરશો? તો શરૂઆતમાં આપેલા મૂલ્યો ઉપરથી. શરૂઆતમાં જુઓ, એમાં પણ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ M2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં પણ ડેલ્ટા ટીબી આપેલા છે 0.420. આ ધ્યાન રાખજો, આ કયું? શરૂઆતની વાતના 0.402 કેબી આપણે શોધવાના ઇન્ટુ W2 0.5126 આપેલા છે ગુણ્યા 1000 ભાગ્યા W1 50 ગ્રામ
અને ગુણ્યા M2, તો M2 કોણ છે અહીંયા કીધેલો છે નેપ્થેલિન. તો નેપ્થેલિનનું તમને આણ્વીય દળ ખબર હોવું જોઈએ. આણ્વીય દળ ક્યાંથી મળશે? જો તમને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આવડશે તો તમને ખ્યાલ હશે. આને શું કહેવાય? નેપ્થેલિન કહેવાય. 6 કાર્બન, અહીંયા 4 કાર્બન, એટલે કે 10 કાર્બન અને 8 હાઇડ્રોજન થશે, એટલે કે એનું લગભગ આવશે 126 આસપાસ. તો અહીંયા મૂકી દઈએ 126. આમાં તમે કેબીને બનાવી દો કરતા, તો તમને કેબી લગભગ મળશે 5 પોઈન્ટ આસપાસ, 5.025 આસપાસ તમને કેબીનું મૂલ્ય મળશે. એકમ લખવાનું ભૂલતા નહીં. એકમ આવશે કેલ્વિન અથવા તો સેલ્સિયસ, કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ કેબીનું મૂલ્ય તમે અહીંયા મૂકી દો. કેટલું છે? 5.025. કેમ અહીંયા કેબી આયરે જ આવશે? કારણ કે દ્રાવક સરખો છે. જો સરખા દ્રાવકમાં, એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની જ વાત કરેલી છે અહીંયા પર, એટલે કેબી શું આવશે? એ જ આવશે, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું. હવે તમે આનું શોધી શકો આણ્વીય દળ. તો કેટલું આવશે આણ્વીય દળ આનું? આનું આણ્વીય દળ આવશે લગભગ 96 પોઈન્ટ આસપાસ, 96.46 ગ્રામ પ્રતિ મોલ. તો આનું શું છે? આનું થશે આણ્વીય દળ 96.46 ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે તમે આ દાખલાને ગણી શકો છો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આજનો. 25 ગ્રામ યુરિયા અને 25 ગ્રામ થાયોયુરિયા ધરાવતા 500 ગ્રામ ક્લોરોફોર્મના દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. શુદ્ધ ક્લોરોફોર્મનું ઉત્કલન બિંદુ 61.2 ડિગ્રી સેલ્સિયસ અને કેબી બરાબર 3.63 કેલ્વિન મોલલ ઇન્વર્સ છે. તો અહીંયા શું શોધવાનું? દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું. તો તમે સૂત્ર મૂકશો ડેલ્ટા ટીબી બરાબર કેબીએમ. ડેલ્ટા ટીબી એટલે ટીબી માઇનસ ટીબી નોટ બરાબર કેબી. એમની જગ્યાએ તમે મૂકી શકો દ્રાવણમાં દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ. આ છે કિલોગ્રામમાં, ગ્રામમાં ફેરવી દો એટલે અહીંયા ઉપર લખી દઉં ગુણ્યા 1000 બરાબર. હવે અહીંયા ટીબી જુઓ, ટીબી શોધવાના આપણે. ટીબી નોટ આપેલા છે 61.2 ડિગ્રી સેલ્સિયસ, કેબી આપેલા છે 3.63 કેલ્વિન મોલલ ઇન્વર્સ. મોલ આપેલા નથી 1000 અને ભાગ્યા છે W1. W1 એટલે કે દ્રાવકનું દળ 500 ગ્રામ આપેલો છે ક્લોરોફોર્મ. તો પહેલાં તો આપણે મોલ શોધવા પડશે કે દ્રાવણની અંદર કેટલા મોલ હાજર છે. તો અહીંયા દ્રાવણની અંદર 2 ઘટકો હાજર છે, ટોટલ 3 ઘટકો હાજર છે, પણ દ્રાવ્યના ઘટકો 2 છે. અત્યાર સુધી મોટાભાગના આપણે દાખલા એવા ગણ્યા કે જેની અંદર કોણ આવતું હતું? તો દ્વિઅંગી દ્રાવણો આવતા હતા. અને દ્વિઅંગી દ્રાવણોના જ પ્રશ્નો પૂછાવાના વધારે ચાન્સીસ છે. આવા ક્યારેક જ પૂછાઈ શકે બરાબર. તો મોટાભાગના દ્વિઅંગી દ્રાવણોને અનુલક્ષીને તમારે પ્રશ્નો આવશે. આ એક ક્વેશ્ચન આવી ગયો જેની અંદર 3 ઘટકો છે બરાબર. દ્વિઅંગી દ્રાવણ નથી પરંતુ ત્રિઅંગી દ્રાવણ છે. આ કેવું? ત્રિઅંગી દ્રાવણ. અચ્છા, તો હવે મોલ શોધવા પડશે. તો મોલ યુરિયાના હશે અને થાયોયુરિયાના હશે, અને અહીંયા આવશે ટોટલ મોલ કેટલા એ આવશે. સંખ્યાત્મક ગુણધર્મ છે. દ્રાવણમાં જેટલા પણ મોલ હાજર હોય દ્રાવ્યના એના ઉપર આધાર રાખશે. તો યુરિયાના મોલ એન યુરિયા બરાબર શું થાય? યુરિયાનું દળ 25 ભાગ્યા યુરિયાનું આણ્વીય દળ. તો NH2CO NH2 કરજો એટલે તમને મળશે 60. તો ગણતરી કરવી પડશે. 26 ભાગ્યા 60 તમે કરશો તો તમને જવાબ મળશે, સોરી 25 ભાગ્યા 60 કરશો તો તમને જવાબ મળશે 0.417 નો. એવી રીતે N થાયોયુરિયાના મોલ થશે 25 ભાગ્યા થાયોયુરિયાનું આણ્વીય દળ. તો એનું આણ્વીય દળ થશે NH2CS NH2 14 દુ 28, 4 હાઇડ્રોજન, કાર્બનનું 12 અને 32, 4 ને 4 8, દુ 16 નો છગડો, વિદ્દી 1, 3 ને 3 6 ને 1 7, 76 આવશે. તો 25 ભાગ્યા 76 કરશો તો તમને મળશે 0.329.
તો ટોટલ મોલ કેટલા? એન ટોટલ બરાબર 0.417 પ્લસ 0.329 ઇઝ ઇક્વલ ટુ 0.746. તો બધાની કિંમત હવે મૂકી દો. એન પણ મળી ગયા, કેબી આપેલા છે, W1 આપેલા છે અને ટીબી નોટ પણ આપેલા છે. તો ટીબી માઇનસ ટીબી નોટ બરાબર કેબીનું મૂલ્ય 3.63 ઇન્ટુ એન 0.746 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય W1 500 ગ્રામમાં, આપણે ગ્રામમાં જ લેવાનું, અહીંયા 1000 વડે ભાગી દીધા હતા. તો અને 2 શૂન્ય અહીંયાથી કેન્સલ, તો અહીંયા આવશે ઇન્ટુ 10 ઇન્ટુ 3.63 ડિવાઇડેડ બાય 5, તો 5.451 5.416 આવશે. આ શું આવશે? ટીબી માઇનસ ટીબી નોટ. તો ટીબી આપણે શોધવાના કરતાં બનાવી દો, તો 5.416 માઇનસ ટીબી પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય અને એની વેલ્યુ કેટલી આપેલી છે? 61.2. તો સરવાળો કરી દો. 6 1 4 ને 2 6 અને 61 ને 5 66, તો 66.616 ડિગ્રી સેલ્સિયસ આ દ્રાવણનું શું આવશે? ઉત્કલન બિંદુ આવશે 66.616. તો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે, પરંતુ ધ્યાન રાખજો દ્વિઅંકી દ્રાવણોના ચાન્સીસ વધારે છે. તો હવે આ વિડીયો પૂરો થાય છે.